વલ્લભાધીશ કી જય. ષોડશ ગ્રંથ, ત્રીજો ગ્રંથ સિદ્ધાંત મુક્તાવલી. શ્લોક 1. નત્વા હરિ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્રયમ કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. ગ્રંથ ત્રીજો સિદ્ધાંત મુક્તાવલી. શ્લોક 1. ભક્તોના દુઃખ તથા પાપને હરવાવાળા પ્રભુને નમન કરીને આપના માર્ગના સિદ્ધાંતનો વિશેષ હવે કહીશ. પોતાના આત્મરૂપ ભગવાનમાં પ્રીતિ થાય એવા સાધન કરવા, તે જ સમગ્ર વેદનો અભિપ્રાય છે. શ્રી કૃષ્ણની સેવા સદા કરવી. સેવાના બે પાસા છે. તેમાં માનસી ફળરૂપા છે અને તનુવિત્તજા સાધનરૂપા છે. શ્રી કૃષ્ણ ફલાત્મક છે, તેમની સેવા સદા કરવી. સેવા જ સ્વતઃ ફળરૂપ છે. શ્લોક 2. ચેતસ્ય પ્રવણ સેવા તત સિદ્ધયે તનુવિતજા તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. શ્લોક 2. શ્રી કૃષ્ણમાં ચિત્ત પ્રથમ કંઈ નિરુદ્ધ થાય, આધીન થાય અને ત્યાર પછી શ્રી કૃષ્ણમાં એકતાન રૂપને પ્રાપ્ત થાય, તેને સેવા કહીએ. આવી સેવા સિદ્ધ થઈ શકે તે માટે તનુવિત્તજા સેવા છે. તનુજા એટલે શરીરથી થતી સેવા તથા વિત્તજા એટલે ધનથી થતી સેવા છે. અત્રે તનુજા વિત્તજા એમ ભિન્ન ભિન્ન પદ ના કહેતા તનુવિત્તજા એવું સમસ્ત પદ કહેલું છે. તેનો અભિપ્રાય એવો છે, જે બીજાને મૂળરૂપ વેતન ધન આપીને સેવા કરાવે તે વિત્તજા સેવા થઈ. તેમજ મૂળરૂપ ધન લઈને શરીરથી સેવા કરે તે તનુજા સેવા થઈ. પરંતુ તે બંને માનસી સેવાને સિદ્ધ કરતી નથી. તનુવિત્તજા એટલે પોતાના જ તનથી તથા પોતાના જ ધનથી સેવા કરે તેને માનસી સિદ્ધ થાય છે. શ્લોક 3. પરબ્રહ્મ તુ કૃષ્ણો હિ સચિદાનંદ કે બૃહત દ્રિરૂપ તદ્રિ સર્વ હે સ્યાદક તસ્મદ્રિલક્ષણમ. શ્લોક 3. શ્રી કૃષ્ણમાં અગણિત આનંદ છે અને અક્ષર બ્રહ્મમાં ગણતરી કરી શકાય તેટલો જ આનંદ છે. શ્લોક 4. અપર તત્ર પૂર્વસ્મિન વાદીનો બહુધા જગો માયિક સગુણ કાર્ય સ્વતંત્ર ચેતિ નૈકધા. શ્લોક 4. નિર્ગુણ બ્રહ્મમાં જગતની ભ્રાંતિ થઈ છે અથવા માયાયુક્ત ઈશ્વરે જગત બનાવ્યું છે એવું માયાવાદીઓ માને છે. સાંખ્યમતવાળા એવું માને છે કે સત્વગુણ, રજોગુણ તથા તમોગુણ આ 3 ગુણો વડે જગત બન્યું છે. વળી તર્કશાસ્ત્રવાળા એવી રીતે કહે છે કે પૃથ્વી, જલ, તેજ તથા વાયુ આ સર્વના પરમાણુઓનો સંયોગ ઈશ્વરની ઈચ્છાથી તેમાં ક્રિયા ઉત્પન્ન થઈને થયો છે.
ત્યારે આપસમાં મળવાથી કાર્યરૂપ આ જગત બન્યું છે. વળી કર્મ માર્ગવાળા મીમાંસકો એવું કહે છે કે આ જગત જેવું જણાય છે તેવું જ જગત સદાકાળથી ચાલ્યું આવે છે, તેના કરતા કોઈ જ નથી. શ્લોક 5 અને 6. તદૈવ તત્પ્રકારેણ ભવતી તે શ્રુતે મતમ દ્રિરૂપયાપી ગંગાવજ જ્ઞેસા જલરૂપિણી મહાત્મય સંયુતા નૃણા સેવતા ભોક્તે મુક્તિદા મર્યાદા માર્ગ વિધિના તથા બ્રહ્માપી બુધ્યતામ. શ્લોક 5 અને 6. જલરૂપ ગંગાજીનું આધિભૌતિક રૂપ છે અને જે તીર્થરૂપ છે તે ગંગાજીનું આધ્યાત્મિક રૂપ છે. ગંગાજીના પ્રવાહમાં જ તીર્થસ્થાન ફળ લખેલ છે. તે તીર્થરૂપ ગંગાજી જલરૂપથી ભિન્ન છે. તે જ રીતે અક્ષર બ્રહ્મ જગત રૂપ છે તથા આ જગતથી ભિન્ન પણ છે. શ્લોક 7 અને 8. તત્ર દેવતા મૂર્તિ ભત્યાઃ યાદ્રસ્યેકવચિતઃ ગંગાયા ચ વિશેષણ પ્રવાહા ભેદર બુદ્ધયે પ્રત્યક્ષાના સર્વેસા પ્રાકામ્ય સ્યાત તથા જલે વિહિતાચ ફલાતઃ તદ્રિ પ્રત્યાભિવિશિષ્ટતે. શ્લોક 7 અને 8. ગંગાજી આધિદૈવિક મૂર્તિરૂપ છે. ભક્તિની વૃદ્ધિ થાય ત્યારે જ દર્શનીય બને છે, જોવામાં આવે છે. જ્ઞાનીનું ફળ મોક્ષ છે. શ્લોક 9 અને 10. યથા જલ તથા સર્વ યથા શક્તા તથા બૃહતઃ યથા દેવી તથા કૃષ્ણ શાસ્ત્રે દ્યુહોચ્યતે જગદ તુ ત્રિવિધ પ્રોક્તમ બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તતઃ દેવતા રૂપ વક્તોક્તા બ્રહ્મ તીર્થ હરિમર્તઃ. શ્લોક 9 અને 10. જેવી રીતે ગંગાજીનું પ્રવાહરૂપ જલ છે તેવી જ રીતે આ સઘળું જગત છે. જેવી રીતે પાપ દૂર કરવા વાળા તથા ફળ આપવા વાળા સમર્થ તીર્થરૂપ ગંગાજી છે તે પ્રકારે અક્ષર બ્રહ્મ છે અને જેમ મૂર્તિવાળા ગંગાજી દેવી છે તેવી જ રીતે શ્રી કૃષ્ણ છે. શ્લોક 11 અને 12. કામાચારસ્તુ લોકસ્મિન બ્રહ્માદિબધ્યો ન ચાત્યયા પરમાનંદ રૂપે તુ કૃષ્ણે સ્વામીન નિશ્ચયમ અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિ વિધેયતામ આત્માદિ બ્રહ્મ રૂપે તુ છિદ્રાવ્યગ્રવ ચેતના. શ્લોક 11 અને 12. ભક્તોનો તો પોતાના અર્થમાં પરમાનંદ રૂપ કૃષ્ણમાં નિશ્ચય કામાચાર છે, એટલે કેવળ પ્રભુ વિષયક કામાચાર થાય છે. ભક્તોને તો ભગવાનમાં અત્યંત સ્નેહ હોય છે. જીવ પોતાના આત્માને બ્રહ્મરૂપ જાણતો નથી, સંસારી જાણે છે. ખરેખર આકાશમાં છિદ્ર નથી જ, પરંતુ ચાડની આદિ ઉપાધિથી આકાશમાં છિદ્રો છે એવી બુદ્ધિ થાય છે. તેવી જ રીતે જીવ અક્ષર બ્રહ્મના અંશરૂપ અણુ છે, પરંતુ અવિદ્યાના અંતરાયથી પોતાનું અક્ષર બ્રહ્માત્મકપણું જાણતો નથી. શ્લોક 13. ઉપાધિનાશે વિજ્ઞાને
બ્રહ્મત્વવદબોધને ગંગાતીરસ્થિતો યદ્વદહં દેવતા તત્ર પશ્યતિ તથા કૃષ્ણ પરબ્રહ્મ સ્વામીન જ્ઞાની પ્રપશ્યતિ. શ્લોક 13. જેટલા જીવ છે તેમાંથી જે જીવનો જે પ્રકારથી ઉદ્ધાર કરવાની પ્રભુની ઈચ્છા હોય તે પ્રકારે ગુરુના ઉપદેશથી અવિદ્યારૂપ ઉપાધિનો નાશ થાય ત્યારે સર્વે જગત અક્ષરરૂપ છે તેવું જ્ઞાન થાય છે. શ્લોક 14. સંસારી અસ્તુ ભજેત સ દુરસ્થો યથા તથા અપેક્ષિત જલાદીના મા ભાવાત તત્ર દુઃખ ભાગ. શ્લોક 14. સંસારી એટલે જેની અહંતા મમતા છૂટી નથી તેથી દુઃખ જ ભોગવે છે. સેવાનો જો પ્રભુએ અંગીકાર કર્યો હોય તો તે ભજનને છોડતો નથી અને પ્રભુએ જો તેની સેવાનો અંગીકાર કર્યો જ ન હોય તો મધ્યમાં જ પ્રતિબંધ થાય. તો પણ જે ભજન કર્યું છે તે તો વ્યર્થ જતું નથી. શ્લોક 15. તસ્માદ શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકત આત્માનંદ સમુદ્રસ્થ કૃષ્ણમેવ વિચિંતયતને. શ્લોક 15. અહંતા મમતાત્મક સંસાર યુક્ત ભજન જે કરે છે તે કલેશ જ પામે છે. પુષ્ટિ માર્ગમાં જે રહેલા છે તથા સર્વ લૌકિકથી જે વિમુક્ત છે તે આત્માના આનંદરૂપ સાગરમાં રહેલા એવા શ્રી કૃષ્ણનું જ ચિંતન કરે છે. શ્રી કૃષ્ણનું ચિંતન કરવાથી વ્રજભક્તોની જેમ લૌકિકમાંથી મનોવૃત્તિ નીકળીને શ્રી કૃષ્ણમાં જ લાગે છે. શ્લોક 16. લોકાર્થી ચેત ભજેત કૃષ્ણ કિલષ્ટો ભવતી સર્વથા કિલષ્ટોપી ચેત ભજેતમ કૃષ્ણ લોકો નશ્યતિ સર્વથા. શ્લોક 16. લૌકિક અર્થની ઈચ્છા રાખીને જે ભગવદ ભક્તમાં પ્રવૃત્ત થાય છે તે સર્વથા કલેશ જ પ્રાપ્ત કરે છે. શ્રી કૃષ્ણનું ભજન કરે ત્યારે તેની ઉપર પ્રભુનો અનુગ્રહ થાય. તેથી લૌકિકમાંથી આસક્તિ છોડાવવા માટે પ્રભુ તેવી ઉપેક્ષા કરે ત્યારે સર્વ પ્રકારથી કલેશ પ્રાપ્ત થાય. છતાં કલેશને પ્રાપ્ત થવા છતાંય જો શ્રી કૃષ્ણને ભજતો જ રહે તો આંતર બાહ્ય લૌકિક આગ્રહ નમ્ર થઈ જાય છે. શ્લોક 17 અને 18. જ્ઞાન ભાવે પુષ્ટિ માર્ગે તિષ્ઠેત પૂજ્યસ્વાદિષુ મર્યાદાસ્તુ ગંગાયા શ્રી ભાગવત તત્પરમ અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. શ્લોક 17-18. પોતાના સ્વરૂપનું તથા ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ના હોય તો પણ તે પુષ્ટિ માર્ગીય ભક્ત છે. મર્યાદા માર્ગીય જ્ઞાની તથા ભક્ત હોય તેના ઉપર પ્રભુ વિશેષ અનુગ્રહ કરે તો મર્યાદા માર્ગીય જ્ઞાની તથા ભક્ત એ બેઉ પુષ્ટિ માર્ગને પ્રાપ્ત કરીને પુષ્ટિ માર્ગીય ભક્તિને પ્રાપ્ત થાય છે. શ્લોક 19. ઉભયોસ્તુ કર્મણેવ પૂર્વોક્ત ફલિષ્યતિ જ્ઞાનધિકો ભક્તિ માર્ગ એવં તસ્માદિરૂપિત. શ્લોક 19. મર્યાદામાં જ તેઓનો અંગીકાર થશે
તો સાયુજ્ય મુક્તિ મળશે. ભક્તિ માર્ગ છે તો શિવ પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવવા વાળો છે. તેથી તે જ્ઞાન માર્ગથી ઉત્તમ છે. ગીતાના 12મા અધ્યાયમાં લખ્યું છે કે જે સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને મારા પરાયણ થઈ મારી ઉપાસના કરે છે તેઓનો ઉદ્ધાર હું શીઘ્ર કરું છું એવું શ્રી કૃષ્ણે કહ્યું છે. તેથી જ્ઞાન માર્ગથી ભક્તિ માર્ગ અધિક છે, શ્રેષ્ઠ છે. શ્લોક 20. ભક્ત ભાવે તુ તિરસ્યો યથા દૃષ્ટે સ્વકર્મભિ અન્યથા ભાવમાપાન નસ્માત સ્થાનાચ્ચ નશ્યતિ. શ્લોક 20. ભક્તિ માર્ગમાં આવ્યો હોય અને ભક્તિ જ ના હોય તેથી દુષ્ટ કર્મોથી પાખંડી થઈને તે માર્ગથી ભ્રષ્ટ થાય છે. શ્લોક 21. એવં સ્વશાસ્ત્રઃ સર્વસ્મયા ગુપ્તઃ નિરૂપિતમ એતદ્ર બુદ્ધ્વા વિમુચ્યેત પુરુષ સર્વસંશયાતમ. શ્લોક 21. આ ગ્રંથમાં એટલું સિદ્ધ થયું કે તનુજા વિત્તજા સેવા જ પ્રથમ સાધન છે. તે યથાર્થ બને તો પ્રભુમાં ચિત્ત લીન થઈ જાય એવી માનસી સિદ્ધિ થાય. ત્યારે પ્રભુ સંબંધી જ સર્વ કામના થાય. સર્વ બ્રહ્માત્મક છે એવા જ્ઞાનથી ભગવાનમાં બુદ્ધિ રાખવી તે સાધનની પ્રથમ મુખ્ય કક્ષા છે. લૌકિક કલેશ થાય તો પણ ભગવત સેવા છોડે નહીં તો સમય જતા લૌકિક આસક્તિ છૂટી જાય છે. પુષ્ટિમાર્ગીય હોય તેને તો સંસારાવેશ છોડીને ભક્તિને માટે તનુ વિત્તજા સેવામાં પ્રયત્ન કર્યા કરવો જોઈએ.